એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા મોડાસા હાઈવે નજીક સર્જાયો અકસ્માત। ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત નીપજ્યા। 10 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ઇકો કારમાં કુલ 12 લોકો સવાર હતા। પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી। રાજકોટ મોડાસા હાઈવે નજીક સર્જાયો અકસ્માત। ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત, 10 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ઇકો કારમાં કુલ 12 લોકો સવાર હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। મોડાસા હાઈવે નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના કરુણ મોત, 10 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઇકો કારમાં કુલ 12 લોકો સવાર હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મોડાસા હાઈવે નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે। 10 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઇકો કારમાં 12 લોકો સવાર। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મોડાસા હાઈવે નજીક સર્જાયો અકસ્માત। ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે। 10 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઇકો કારમાં કુલ 12 લોકો સવાર થયા હતા અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ઇકો કારમાં કુલ 12 લોકો સવાર હતા, તેની અંદર 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે। મોડાસા હાઈવે નજીક સર્જાયો અકસ્માત।